કેમ તાર મૂડ નથી? શું થયું બેટા? કાંઈ નહીં મમ્મી, ઓલા બાજુવાળા આંટી આવ્યા હતા ને, તો યાર એને ચારમીને ગોયણીનું કેવા આવ્યા હતા, મારે થોડીક મગજમારી થઈ ગઈ એની જોડે. કેમ? શેની મગજમારી? એને ગોયણીનું કીધું પણ મેં છે ને એને ના પાડી દીધી મમ્મી. કેમ? શું કામ ના પાડી દીધી? ના જ પાડી દઈ ને. આપણે ચારમી આવી તો એ બધાની વચ્ચે કેવું બોલતા હતા મને, ઈ કે આટલા ભણેલા ગણેલા છે તોય કે બીજી છોકરી આવવા દીધી, ચેક નો કરી દેવાય. અત્યારે તો બધાને કેવી સગવડ મળી ગઈ છે કે દવાખાનામાં કે એ બધાને મોઢે છે ને એવી બધી વાતો કરતા હતા. એટલે પછી મને ગુસ્સો આવ્યો ને મેં ના પાડી દીધી. કઈ વાંધો નહીં બેટા, બરાબર કર્યું. અને અત્યારે કેવી એને ગોયણી કરી છે તો છોકરીઓ ગોતવા નીકળ્યા. મારી જ છોકરીને કેવા આવ્યા ને બધા આવું જ વિચારશે અને છોકરીઓને લઈ લાવે તો પછી સંસાર આગળ કેવી રીતે ચાલશે મમ્મી? વાત તો તારી સાચી છે બેટા, પણ અમુક જણાની આવી માનસિકતા હોય એને કોણ બદલી શકે? આજકાલની દીકરીઓ તો મમ્મી દીકરા કરતા પણ આગળ નીકળી ગઈ છે અને ભણી ગણીને ખૂબ ઊંચી પોસ્ટ ઉપર જોબ કરતી હોય છે. સાચી વાત છે હો તારી. માટે દીકરી સાપનો ભારો નહીં, પણ દીકરી તો તુલસીનો ક્યારો છે.